दक्षिण गुजरात वीज कंपनी द्वारा गरीब ग्रामीण खेडूतोना बिल में छबरडा मारी लाखों रूपियाना बिल पधरावी देवाता ग्राहकों में रोष जोवा मळी रह्यो छे। पारडीना अरनाला मुस्लिम फळियामां दक्षिण गुजरात वीज कंपनी द्वारा छेल्ला 3-4 मासथी लाइट बिलोमां मस्त मोटी रकम 1.14 लाखथी 18,000 सुधीना बिलो गरीब खेडूतोने पधरावी देता આજરોજ બુધવારના સવારે 11 કલાકે અરનાલાથી 17 જેટલા મુસ્લિમ ખેડૂતો પોતાના વીજ બિલ લઈને આ સમસ્યા બાબતે વલસાડ ડાંગના સાંસદનું કાર્યાલય પારડી ખાતે આવી પહોંચ્યા હતા અને દરેક મુસ્લિમ ભાઈઓએ આ વીજ બિલ બાબતે ગુજરાત વીજ કંપની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને આ વીજ બિલ અંગે પારડી સબ વીજ કંપનીના ઇજનેરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને બિલોની રકમમાં નાઝીમ ખાતેના રૂપિયા 1.14 લાખ, અલ્લાહ રખુ શેખના રૂપિયા 51,000, જલીમ કુરેશીના રૂપિયા 1.2 લાખ, સુલેમાન તાઈના રૂપિયા 49,000, અયુબ તાઈના રૂપિયા 58,000, મોહમ્મદ ફારૂક ગુલામના રૂપિયા 40,000 વગેરે અનેક બિલોના છબરડા જોવા મળ્યા હતા। જ્યારે આવા ગરીબ ખેડૂતોના બિલો રૂપિયા 2 માસમાં બિલો 1000 થી 1500 આવતા હોવા જોઈએ, ત્યારે આટલી મોટી રકમ કેવી રીતે ભરી શકે એવી અનેક સમસ્યાઓ લઈ મુસ્લિમ ભાઈઓ મીડિયાને આ બાબતે વાકેફ કર્યા હતા। ત્યારે આટલી મોટી दक्षिण गुजरात वीज कंपनीना कर्मचारीओनी भूलने लईने आज पारडीना खेडूतोए पारडी बलेठा जेवा गामोमां जईने आ समस्या बाबते उकेल आवे तेना माटे दर ठोकर खाई रह्या छे। જ્યારે અમુક વીજ ગ્રાહકોના જણાવ્યા મુજબ ઘરની કિંમત કરતાં પણ વીજ બિલોની સંખ્યા મોટી હોવાના કારણે મકાન વેચવા છતાંય પણ આટલી મોટી રકમ ન મળે તો ગરીબ ખેડૂતનો હાલ માનસિક શારીરિક પીડાથી તકલીફ ભોગવી રહ્યો છે। અત્યાર સુધી આવ્યું નથી, પણ હમણાં જેબી વાળાએ જે લાઇટ બિલ આવ્યું તો 38,000 રૂપિયા 2 બલ્બ ચાલે, 1 પંખો ચાલે। હવે એ લોકોને રજૂઆત ઘણીવાર કરી તે લોકો કે તમારું નામ ચોપડે ચડ્યું નથી, હજુ બિલ આવશે આમ કરીને નામમાં બી ફેરફાર કરીને હજુ બિલ આવ્યું નથી। કાલે ગયા તો કેટલા સમયનું આ બિલ આવ્યું છે? આ મારે લગભગ જ્યારથી મીટર નાખી ગયા ત્યારથી લોકો કેટલા સમય, મહિના 2 મહિના 4 વર્ષ થયા। હા, 4 વર્ષમાં એ લોકો કીધું કે તમારું નામ ચડ્યું નથી તો સાહેબ નામ ચડાવવા માટે અમે જઈએ કે અંદર એ લોકોએ 40,000નું બિલ ફાડીને આપી દીધું। હવે અમારે રોજે હવે 50-100 રૂપિયા જેમ તેમ કમાવીને ખાઈએ, 4-5 કોયરા હાથે બૈરા કોણ એટલું કાચે અમે હવે એ લોકોને અમારી રજૂઆત છે કે હવે સાહેબ ધારાસભ્ય એટલે બધાનું આવું વર્ષ 2 વર્ષનું આવ્યું નહીં, અમારે તો 2 મહિના મીટર લગાવેલા ને ત્યારથી એ લોકો આવ્યા જ નહીં એમ તો બીપીએલના જે બીપીએલના મીટર છે ને એ લોકોને જ બધું ઘર કપડ કરેલું છે। બીપીએલનો જે મીટર આવ્યો બિલ આવ્યા નથી, હમણાં તે દિવસે રજૂઆત કરી બીપીએલના રજૂઆત કરી તો બિલ આવ્યું જ નથી। જ્યારે એ લોકોએ કોમ્પ્યુટરમાં જોયું તો 38,000 રૂપિયાનું બિલ આપી દીધું। હવે શું કરવાનું, તમે ભરાશે કે આ બિલ? અમારાથી તે બિલ હવે ભરાય નથી। હવે અમારી રજૂઆત એવી છે કે હવે જે રીતે તમે નવે નામથી અમારું લાઇટ બિલ ચાલુ કરો અમે ભરવા તૈયાર છે। આ બાબતે તમે આજે કોને પાસે રજૂઆત કરવા આવ્યા? ધારાસભ્ય અમારા કેસીભાઈ આવ્યા છે, એ લોકો અમને બોલાવ્યા છે। ને જીબીમાં ગયા આવ્યા હતા? જીબીમાં કેટલી વાર ગયા, આવશે કરીને કઈ આવ્યું નથી। ચાલો, શું થયું? લાઇટ બિલ આ ખેતીવાડી કરીને લાઇટ બિલ 2 મહિના આવેલું છે, 1,22,000 કેટલું। હા, તો પછી ઘર વપરાશમાં હું 3 પંખા ચાલે ને 4 બલ્બ ચાલે। હા, બીજું કઈ ચાલે ને, એક ફ્રીજ ચાલતું છે, જીબી વાળાએ લગાવીને ચાલ્યા કીધા। ક્યારે આવ્યું આ બિલ? આ હમણાં મહિનો થઈ ગયો। બસ આ બાબતે તમે રજૂઆત કરી? હા, 2 વાર આવી ગયા પાર્ટીમાં। કોના પાસે આવ્યા? સાહેબ પાસે ત્યાં ગયેલા ઓફિસમાં ડાયરેક્ટ। હા, ને આજે કોઈ આવ્યા? આજે કેસી પટેલ બોલાવેલા અહીંયા આવી ગયા। હા, આવા કેટલા જણના આવ્યા છે? કોણના કેટલા આવ્યા છે બિલ? આટલા તો ઘણા જણા છે, 15-20 જણા છે। હા હા, કોણના કેટલા આવ્યા અંદાજે? હમણાં નાજીમભાઈને 1,16,000, હા, પછી આના રઘુભાઈના 51,000, 50,000 આવેલા છે, 40,000 આવેલા છે। રેગ્યુલર અમે બિલ ભરતા છે કે આવું બિલ નહીં હોય તો વાત અલગ છે। તમારા અંદાજે કેટલું આવવા છે બિલ? બહુ જ બધું 250-300 રૂપિયા આવતું હતું, 500 રૂપિયા આવવા છે, વધારે કાઢી ભરવાના। અમે ખેતીવાડી ખાઈ ખેતી કરીને કામ કરીએ, 150 રૂપિયા રોજ આપે અમારા બાજુ, આખો દિવસ ભરવાના પૈસા। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।